લઈને બેઠી છું. અત્યારે અમે બંને કપડાં ચેન્જ કર્યા છે, બટ કન્ટેન્ટ સારા નથી મળી રહ્યા. સાયકલ સરખી કરાવવાની પછી ગાર્ડન નીસુ મજા બેટા. હા બેટા સાયકલ રિપેર કરવાની હે નીસુ લપસો નહીં ખાય તો નીસુ મમ્મી એક્સરસાઇઝ કરે પછી ગમે ત્યારે કરી શકાય. થોડા દિવસ ને આદત પાડીને પછી જતી રહેશે. પહેલા 12 વાગે હું નાવા જાઉં તને દેખાય પછી તા લખું છે કોણ પણ તો સીનાજીનો ફોટો જ નહીં દેખાતો ને ખુશી ડાયરેક્ટ જતી રહી નાહવા માટે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ભાભીઝ ન્યૂ વ્લોગ. કેમ છો તમે લોકો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અમે લોકો બી મજામાં છીએ. તો આજનો વ્લોગ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. હાય હાય મમ્મી. હાય આજે હું ન્યૂ વ્લોગર છું. કેમ કે આજે રચિતા મને ક્યારની એમ કે છે બ્લોગ ચાલુ કરો. એકચ્યુઅલી અમે લોકો કન્ટેન્ટ વિડીયોઝ બનાવતા હતા. નનન ભાભીવાળા એટલે હું આ લઈને બેઠી છું. અત્યારે અમે બંને કપડાં ચેન્જ કર્યા છે, બટ કન્ટેન્ટ સારા નથી મળી રહ્યા એટલે બેસી રહી છું. પછી મને કંઈ બ્લોગ મેં કીધું તારે કરવું હોય તો કરી બાદ મારો બ્લોગ જ નહીં લો. કેવું કર્યું મેં બધા કમેન્ટ કરજો, સારું કર્યું કે ના કર્યું. અને અમે રચિતાને એવું કહીએ છીએ કે તું પણ સ્ટાર્ટ કર, બટ એ મારું માનતું નથી. તો ઓડિયન્સ બધા રિક્વેસ્ટ કરો એને કદાચ માની જાય. બરાબર. મમ્મી તારે શું કેવું? હું કહું છું કે ચાલુ કરી દે તું બ્લોગ. બરાબર. નીસુ તારે શું કેવું બેટા? હાય ફિયા બ્લોગ ચાલુ કરે. હા મમ્મી આજે લાલુ રામ કેવા રેડી કર્યા છે આપણે જોઈએ. બતાવી દો. હા ચલો. આ છે લાલુ. અત્યારે લાલુ મસ્ત રમકડા રમી રહ્યા છે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ક્યાં? ગાર્ડન. પહેલા સાયકલ સરખી કરાવવાની પછી ગાર્ડન. નીસુન લઈ. નીસુ મજા બેટા. હા ગમે છે તને સાયકલ? હા બેટા સાયકલ રિપેર કરવાની હે એ નીસુ આમ જો બેટા સાયકલ ગમે છે? આ જો તાર પલટન કરું આવ્યું હોય જો પાછળ. સાયકલ ગમે બેટા તને? નીસુ ફાઇનલી પહોંચી ગયા ને. આજે ફાઇનલી સાયકલ રિપેર થઈ જશે. બીજું બધું જે થવું હોય થાય. પણ સાયકલ રિપેર થઈ જશે. અમારી નીસુની સાયકલ થઈ ગઈ છે રેડી. અને બધા તો જો નીસુ જુઓ, વધારે નીસુ ખુશ છે. નીસુ લપસો નહીં ખાય તો મમ્મી પકડી રાખશે બેટા, ટેન્શન ના લે. ચલો 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 યે. હવે તો પાછું વાંદરું આવ્યું. નીસુ બતાવી રહ્યા છે મંકી. અમને તો ખબર બી નથી નીસુ કે હું લપસે નહીં ખાય નીસુ. એ ગઈ 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 એ ગઈ ગઈ. નીસુ હાય. અત્યારે એક્સરસાઇઝ કોણ કરેલી? ખાલી બેઠા એટલે ખાલી હાથ હલાવે એમાં અત્યારે શું. બરાબર. તો જો અમાર નીચે એક્સરસાઇઝ કરે છે. હા હા ખુશિયા બે એક હાથથી. નીસુ મમ્મી એક્સરસાઇઝ કરે. આ સાસુ વહુ બંને અત્યારે એક્સરસાઇઝ કરે છે. એ બી સાંજના ટાઈમે એક્સરસાઇઝ કરે. કોઈ હોય તો મોર્નિંગમાં એક્સરસાઇઝ. ખાધા પછી 2 કલાક પછી ગમે ત્યારે કરી શકાય. બસ સાંભળવું છે જો. હા હાય બેલો. થાકી ગયા? માથું દુખે છે આજે બહુ. બરાબર. તમે દવા વાળું ફ્રી. આઈ જેમ પોતે કપડાં ધોતે હા તો બ્લોગ મૂકીને પછી તું આવી જા. દણ આપણે જોતા પેલા લોકો શું કરે. શું થાય? અડતો એકવાર. ખાઓ બીતાબેન. હાય મજામાં? મજામાં. જો કામકાજ ચાલી રહ્યું છે. કરો કરો. નવી કાચની બહેરી લાવીને ઉદ્ઘાટન કરી દીધું. નીસુ ના હાથે
વાગવામાં થઈ ગયા છે 9 અને બસ હું જસ્ટ ફ્રી થઈ છું. વઘારેલી ખીચડી બનાવી હતી બિકોઝ નિકેશની ઈચ્છા ઓછી હતી ને અમને લોકોને અત્યારે ઉનાળાના લીધે ખાવાની બહુ પ્રોબ્લેમ થાય. શું બનાવું નિકેશ 6 વાગ્યાના આવ્યા છે, કદાચ 5:30 પોણા 6 વાગ્યા આસપાસના આવ્યા છે અને અત્યારે 9 વાગ્યા છે. આની આ સિચ્યુએશનમાં અહીંયા રૂમમાં જ ફર્યા કર્યું છે. કાં સોફા ઉપર શું હોય કાં નીચે શું હોય. હજુ એમણે ના મોઢું ધોયું છે ના કપડાં ચેન્જ કર્યા છે, કશું જ નહીં. કે મને એટલો બધો થાક લાગ્યો છે, મને બહુ જ માથું દુખે છે આજે. અને આજે કેવું થયું ખબર છે, આજે મારી બી ઈચ્છા ઓછી હતી વ્લોગ લેવાની, તો રચિતાએ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો. તો રચિતાનો આ આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો, વ્લોગ લેવાની કેવી તમને બધાને મજા આવી? જો પાછળથી હાથ કરે છે, તમને લોકોને કેવી મજા આવી કમેન્ટ કરજો. આપણે થોડું ઘણું રચિતાને પૂછીએ. થોડા દિવસ છે ને આદત પાડીને પછી જતી રહેશે. શું કેવું તારું? કઈ કેવું જ નહીં, સહી પકડેલી. તે આદત પડી જાય ને પછી નજીક આવી જજે રહેવા. હા યા કાંઈ અમારે ક્યાં નજીક આવી છે? અહીંયા હંસપુરા પેલો સાંજે આટો બાટો મારવા જઈએ તો મળી હતા. હા પણ સારું છે, દૂર છે. પૂછો કેમ કેમ દૂર છે ને તો આટલું રહેવાય કરે. એક ખબર પોઈન્ટ નજીક હોય તો રહેવાના એક મારાથી એમ- પ્રગતિ પર અહીંયાથી કેટલું દૂર? 5 મિનિટ. ધાબે મને ધાબુય દેખાય. અહીંયાથી ધાબુ દેખાય. હા ધાબા ઉપરથી. હા ધાબુય દેખાય. શું તો કેવું તું તારું? 2 વર્ષની અંદર કેટલી વાર રોકાવા ગઈ ઘરે? 2 વખત. એક બે વખત વખત શ્રીમંત એ ભરીને વખતે તો ગઈ. ખાસું રહીને બકા. અરે ત્યારે તો રહેવું જ પડે એટલે હા, રહીતી. તો પછી અને બીજી વખત હમણાં થોડા દિવસ પહેલા ટોટલ 3 વખત ગઈ હોઈશ. હા અને નજીક છે ને એટલે દૂર હોત તો સારું રોકાવા મળતું. તો બધાને પૂછો, બધા કમેન્ટ કરજો હા કે કોનું પિયર નજીક છે ને કોનું દૂર છે. દૂર હોય તો સારું કે નજીક હોય તો સારું? બરાબર ને? નજીક હોય તો સારું, તો મા બાપ એકલા હોય તો ઇઝીલી પહોંચી શકે છે. હા એ જ છે તો પછી આપણે આમ બે સાઈડથી જોવા જોઈએ ને તો બંને સાઈડથી કંઈક નું કંઈક પ્લસ પોઈન્ટ છે, પ્લસ બી હોય નેગેટિવ બી હોય. માઇનસ બી હોય. તું રોકાવા ના જઈ શકે પણ તારા મમ્મીના રાતે બી અડધી રાતે બી જરૂર હોય તો તું જઈને ઊભી રહી શકે. હા એ જ. હવે તું 100 કિલોમીટર દૂર રહેતી હોય તો તું જઈ ના શકે. અને પેલું હું ના આવી શકું? તું તો આવી જાય કે તારે ક્યાં દૂર છે? તારે 20 કિલોમીટર થાય અહીંયા. બોલ હેડ શું કેવું છે? આમ ઊભી થાય. તમે લોકો તો ચશ્મા વાળાના છે ને, ચશ્મા બહુ નડા મરકી ઊભી થાય. કેમ કે આજે છે લોકોને આળસ આયા હે શરીર आड़स नहीं, आड़स इसलिए क्या आड़स पहाड़ आ आया है. और आज हमको थाक आया है, थाक किस खींच चीज के का आता थाक आया? सब लोग બધા લોકો કમેન્ટ કરશે કે ખુશી ભાભીએ બહુ કામ કરાયું લાગે છે. है। ना अब बैठो रे आम तो थाक आई जाए। હા તો કઈ નિકાલતી બેઠા બેઠા બી આળસ આવે ઘણા લોકોને આ હોય. નિકેશ તો ત્યાં ઊંઘે ઊંઘે આડસ આવતી હોય. સો ખાલી અહીંથી નીચે જવાનું એવું થાય કે હા નીચે પેલી બેનપણી મળતી આવતી ઉઠે જલ્દી હવે કાલે જઈશ કાલે. કેટલા દિવસથી આવી તું? રવિવાર આવી હતી, આજે મંગળ બુધવાર થયો હશે, મંગળવાર થયો ને? 3-4 ના બુધવાર થયો. હા 4 દિવસ. રવિવાર રાત્રે આવી હતી, 4 દિવસ થઈ ગયા ખબર એ. હજી તો એ ફ્લેટમાં કોઈ નહીં ખબર કે હું આવી છું. અને મળવાય નહીં ગઈ, એની ફ્રેન્ડોને મળવાની. આ આળસ કેટલી આવે વિચારો કેટલી આળસી થઈ ગઈ. ના ના ના, એક કોઈ બી છોકરી હોય પિયર થી સાસરી થી પિયર આવે ને તો આરામ જ એટલે કરો. પડી રે પાડા જેમ. હા અને એમાં કઈ જ કામ નહીં કરવાનું. જો હું સવારે 11 વાગે ઉઠું, અને જો હું કામ કરાવું કે આ દબાય પેલું દબાય આ સરી દબાય 10 વાગે ઉઠું, 11 વાગે ચા નાસ્તો કરું, તો 12 ચશ્મા કાઢ નાખ પહેલા. 12 વાગે હું નાહવા જાઉં. તને દેખાય પછી તા. દેખાય બધું બ્લડ દેખાતું હશે ને. હા, દિખતા है लेकिन ब्लड ચલ ટીવી ની ઉપર શું છે આ વાંચી બતાય. એ બાડી થઈ ગઈ રચિતા. कुछ नहीं लिखा है. મને તો દેખાય. तो तुम्हें चश्मा. चश्मा અરે કાઢી લીધા YouTube લખેલું છે એની ઉપર. આ મેદાન લખેલું આવ્યું જો. એ નહીં તો વોટ્સએપ કઈ નહીં, ઉપર જે શ્રીનાથજી નું પેલું છે ને ફોટો, એમાં શું લખ્યું છે કહો. મને તો શ્રીનાથજીનો ફોટો જ નહીં દેખાતો. એટલે મેં ચશ્મા પહેરી લીધા. મેં કીધું લાય ફટાફટ શું લખ્યું પણ સાચું કહું અહીંયાથી મને શ્રીનાથજીનો ફોટો નહીં દેખાતો, બધું તો blur પછી શું દેખાય. કરા? point હા. જો હું આમ કરી આમ જો ને, તેરી આંખે મુझे દે દે હવે રચિતા. ફોટો દેખાયો પણ લખેલું અંદરથી ના લખેલું દેખાય. એ ના દેખાય. પૃષ્ટિ સત્સંગ મને અહીંયાથી એટલું વંચાયું, વિચારો તમને લોકોને એટલું ના વંચાયું. ઓકે હવે હા નિકેશ. જો હું 11 વાગે ઉઠું, ના 11 વાગે ચા નાસ્તો કરું, 12-1 વાગે મમ્મી ને ભાભી કે ના આવા જા હું ના તો આવા નહીં જા. કહેતી, મેં તો કીધું જ નહીં, તને કીધું નાવા જા. સોરી મમ્મી એવું કે ના આવા જા ના આવા જા. અને આજ મમ્મીએ શું કીધું? કે સારું થયું આજે પાણી જતું રહ્યું, કે ગમ્યું કે આમની પડી રહી હતી, સવાર 9 વાગે ઉઠી નાહવા જ નથી જતી મારે કે. બી એવું થયું. હું actually સવારે આજે ઉઠ્યો 8:30 વાગે. હા પછી પહેલા ઊભો થઈ જાઉં. નહીં તો બધા પથારી ફેરી નાખશે મારી. હા. ચશ્મા કાઢો બે જણા યાર, લાઈટ નું એટલું બધું રિફ્લેક્શન આવે છે ને પણ કશું. એમને દેખાય નહીં, તમે બ્લોગમાં આન્સર કઈ રીતે આપે? એટલે આ તને ખબર તો પડે ને કે હાવ અંધાપો આવી જાય તમને લોકોને.
તો આ નહીં કે સમજો તો મને તો આળસ આવે આળસ આવતી હોય તો ભાઈ કહેશો નહીં. હવે હું શું કહેતો હતો પહેલા તો મને તો એ યાદ કરો. આજે એકચ્યુઅલીમાં હું કહી દઉં હું આજે ઉઠ્યો 8:30 વાગે, પણ એમ એવું થયું મને, હું બેસી ગયો, નિશુભાઈ ઉઠી ગયો તો મેં એને રમાડે રાખ્યો. ક્યારે 10:30 થયા અને ખુશી ડાયરેક્ટ જતી રહી નાહવા માટે. અને મારી હેબિટ જ છે. હા, એટલે એ ડાયરેક્ટ નાહવા જતી રહી ને જતું રહ્યું એમાં પાણી. તો પાણી માટે પાછું મારે જવું પડ્યું નીચે. હું છેક 11:30 વાગે નાહવા ગયો. અને મારી હેબિટ શું છે? એ તારા લીધે જ હું હજી ઊભો થઈને જતો હતો અને તું ડાયરેક્ટ દરવાજો ખોલીને મેં કીધું આપો છો. નીચેથી હું ડોલ ઉચકી લાવી, એમનો આખો ટબ ભર્યો, નીસુ માટે ડોલ ભરીને મારી ડોલ તો વાપરી કાઢી, એમનો ટબે વાપરી કાઢ્યો અને પાણી જતું રહ્યું. તો હું નાવામાં શું કરતી? ના, એટલે મને ખબર જ હતી. પેલા લોકો બૂમ પાડતા કે ભાઈ મોટર ચાલુ થઈ ગઈ, એટલે મેં વાપરી નાખી દીધું પછી. બરાબર, એટલે એક ટબ આખો ને એક ડોલ, વિચારો. અમને ભાઈ બહેન માં તો એમ નહીં, મારી હેબિટ શું, સવારે ઉઠીને Direct નાહવા. કોઈને નહીં જોવાના, કોઈ જોવાના નહીં, સીધું રૂમાલના કપડા લઈને સીધું નાવા. રૂમમાંથી નીકળી મન તો મને તે રીતે ફાવ જ નહીં ભાઈ. એ મૂડ જ ના આવે. હા, ઉઠી નાયેલા હોય ને બેસવું જ પડે તો ઘડી નાયેલા હોઈએ ને તો એવું લાગે કે નાયા નહીં આજે. હાય ના મન તો એવી મોટું habit. એવું ના, પહેલા તો નાવા નહીં તો જો હું આ સવારે શાંતિ. ઉઠું ને 8:30-9 વાગે, એટલે મમ્મી અહીંયા છે ને મારો હાથ જો પેલા છે ને પગ આમ લાંબો કરીને બેઠી હોય, હું અહીં મસ્ત માથું રાખીને હુઈ જાઉં અડધો કલાક. મમ્મી મસ્ત માથું દબાવતી હોય, ચંપી કરતી હોય, કાં તો તેલ આપી દઉં તો તેલથી ચંપી કરી નાખે. એટલે નિકેશ નાવા જાય એટલે માથું ધોઈ નાખે. હા, એટલે હું વહેલો એટલો ઉઠું કે થોડી વાર મમ્મી માથું બાથું દબાવી દે મસ્ત, એટલે મજા આવી જાય, બેસ્ટ થઈ જાય. નિસુડો ના ઉઠ્યો હોય તો, નિસુડો ઉઠ્યો હોય તો મારા દખા થઈ જાય. મારા નિસુડા શું કેવું છે બોલ? ખોરામ ના સુવા દે મને નિસુડો. હા, ના જ સુવા દે ને. આન પછી બપોરે છે ને 12-12 હું ખાઈ લઉં, પછી પાછી 3 વાગે ઊંઘી જાઉં ને તો પાછી 5 વાગે ઉઠું. બરાબર. પછી ફરવાનું, આટા ફેરાનો આશીર્વાદ કરવાનું, પછી ખાઈ લેવાનું, ખાઈને પછી પાછું બેસી જવાનું. બરાબર. તે રાતે પછી 10-11 વાગે ઊંઘી જવાનું. નહીં, બસ. નસીબ નહીં. ઊંઘીને પછી સવાર પડે વહેલી, બરાબર. અને આટો બાટો મારા દેતું જઈએ, નહીં તો આળસ તો તમે ઘરે. વહેલામાં ક્યાં આટો મારો? બસ આજે નિકેશ અને રચિતાનો જોરદારનો દાવ થઈ ગયો. એ થયો તારા લીધે, સમજી? તારા લીધે થયો. અહીંયા નહીં મારવાનું, નાનું મગજ હોય, હલી જશે હમણાં મારું મગજ બગજ. શું થયું? શું થયું? તું કોઈ આખર શું થયું કરીશ? હા, તો બસ આજે રચિતાએ વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને રચિતાએ કન્ટિન્યુ રાખ્યો. તો તમે એન્ડ બી બધા એ જ કરશે ને, એન્ડ કેમ આપણે કરીએ? એન્ડ બી કરો એને જ. ના, Okay. મેં ભાભી મેં કેટલી વાર કીધું કહું કે ચાલો તમે બ્લોગ લઈ લો, બ્લોગ લઈ લો. તો કેમ ના, હું બ્લોગ નહીં લઉં, તું લઈ લેતા લેવો હોય તો હું બ્લોગ નહીં લઉં. કેમ? મેં આજે એવું વિચાર્યું કે રચિતા સ્ટાર્ટ કરે. તો બસ આજે બધા કમેન્ટ કરજો તમે લોકો કે રચિતા બ્લોગ સ્ટાર્ટ કરે કે ના કરે. એ તો મને લાગતું નહીં કે કરશે. ના કરે, મોટા માણસ હોય છે. 99% હું કહું છું ને કરશે જ નહીં. એનું રીઝન એ છે કેમ કે એ જેટલું બોલી શકે ને એટલું બીજું કોઈ ના બોલી શકે ઘરમાં, અને થોડું અનકમ્ફર્ટેબલ લાગે કેમ એકલા કે ફર કરવાની. હા, બધા મારા જોડે અહીંયા જે ટેવાઈ ગયા છે ત્યાં બી કદાચ થોડો વાર લાગે જો રચિતા સ્ટાર્ટઅપ કરી નાખે તો. રચિતા ઉપર છે. શું તારી શું ઈચ્છા છે? સેજી ઈચ્છા નહીં, પછી હું એકલી શું બોલું? બસ જે અત્યારે બોલે છે તે ગમે તે બોલું. તારા વ્લોગમાં આવવાની ઈચ્છા એટલે અહીંયા આવી જવાનું લોકો. હા, અને તો આઈફોન છે ને, ગમે ત્યારે ત્યાંથી ક્લિપ લઈને મસ્ત જે બોલવું હોય ને હા, એ બોલી પણ લેવાનું, એ એ ક્લિપ મને બોલીને મોકલી document કરી દેવાની. દેવાની. યસ, તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.